જય શ્રી રામ મિત્રો, આજે કારખાને આપણને મળી આવ્યું છે કબૂતરનું બચ્ચું। આ કબૂતરનું બચ્ચું ઉપર માળામાંથી નીચે પડી ગયું હતું। લાગે છે કે તેને કોઈ બીજા કબૂતરે માથામાં માર્યું હતું, જેથી કરીને સંજયભાઈએ તેને પાણી પાયું અને બોક્સમાં રાખ્યું, જેથી કરીને અહીંયાથી કોઈ બીજા કોઈ કબૂતર કે કોઈ તેને હેરાન ના કરે તે હિસાબે। પછી ત્યાંથી હું લઈ આવ્યો વાંકાનેર સમીરભાઈ પાસે। સમીરભાઈ સંઘવી વાંકાનેરમાં જીવદયા પ્રેમીનું કામ કરે છે। તો તમે જોઈ શકો છો સમીરભાઈ કબૂતરના બચ્ચાને હાથમાં પકડ્યું છે અને સમીરભાઈએ કીધું કે આ બચ્ચું અહીંયા વાંકાનેર નહીં રહી શકે, કેમ કે અહીંયા આપણે એવી હોસ્પિટલ છે નહીં તે હિસાબથી, જેથી કરીને સમીરભાઈએ બેઝિક સારવાર કરી હતી અને સારવાર કરીને આ કબૂતરના બચ્ચાને રાજકોટ રિફેર કરવા માટે મોકલી દીધું હતું મિત્રો। તો તમે જોઈ શકો છો કબૂતરના બચ્ચાની બેઝિક સારવાર થઈ રહી છે। માથે ટિંચર લગાવ્યું, એની માથે પાવડર છાંટ્યો અને રૂથી વ્યવસ્થિત સાફ સફાઈ કરીને બોક્સમાં પેક કરીને સમીરભાઈ અહીંથી મોકલી દેશે રાજકોટ પાંજરાપોરે। તો તમે જોઈ શકો છો કબૂતરનું બચ્ચું બોક્સમાં પેક થઈ ગયું છે।